સીતારામ જય માતાજી. કેમ છો બધા? મજામાં? તારીખ આજે થઈ ગઈ છે 20 આખર તારીખ. આજે ફેબ્રુઆરીનો છેલ્લો દિવસ અને આ બાળકની બીજી એક્ઝામ. અને દીદી હું 3 દી 4 તારીખે બહુ ઉતાવળો ભાઈ. જાનુને બર્થડે આવવાનો છે ને તે બસ દિવસો જ ગીણા કરે. 3 દિન 2 દિન 4 દિન. એક બેનનો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એમ નહીં આવે. હાલો પાણી આપી દો એટલે પીને ચાલુ. જો અત્યારે ટાઈમ થયો છે 9 વાગ્યાના માથે 5 મિનિટ ગઈ. કાલે આપણે 10 મિનિટ વહેલા હતા. અહીંથી 10 મિનિટ નહીં, આમ તો 9 વાગે જેનેલની ઘેરે પહોંચ્યા હતા. 5 મિનિટ વહેલા હતા. આજે 5 મિનિટ મોટા છે. કાલે નહીં, પરમ દિવસે. કાલ તો રજા હતી. અને હવે અત્યારે અભીની બીજી એક્ઝામ છે. કાલે તમે બધા ખૂબ ખૂબ શુભેચ્છા આપી. રાતે તે સમજી લો ને કે અમેરિકાથી ને એ લોકો જે આપણા બ્લોગ જોવે છે, આપણા વ્યુઅર્સ છે, એ લોકોએ રાતે કોમેન્ટ કરી, સવારમાં વાંચીને બધાને વાંચીને થેન્ક યુ તો રિપ્લાય નથી આપી શકાણું. તો આમાં હું તમને ફોનથી આપી દઉં છું, મતલબમાં વ્લોગમાં આપી દઉં છું. થેન્ક યુ વેરી મચ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજે બીજી એક્ઝામ છે. આજે એની છે સાયન્સની એક્ઝામ છે. અત્યારે મિત્રને લેવા જઈએ છીએ અમે. અભિનો મિત્ર જેનિલ વોરા. કાલે જેનિલ હાટું પેશન્ટ નામ લખીને કોમેન્ટમાં હતું કે જેનિલના પણ ખૂબ શુભકામના. પોગી તો જશે પણ હવે આજે તો વાટ જોઈ રહી. કાલે તો વાટે ઊભો તો અજમી. આજે એની વાટ જોઈને અમે અહીંયા ઊભા છીએ. હજી તો જો કે ઊભા જ છીએ. તો આ 2 મિનિટ નથી થઈ. ફોન તો રસ્તામાંથી કરી દીધો. આવી ગયો? ક્યાં છે? દેખાતો જ નથી. મને જ ન દેખાણો કાચમાં. કઈ બાજુ? ઓલી બાજુની સાઈડ છે. હા હવે દેખાણો આવ્યો. હાલો કે જલ્દી હાલ ધોટ. એની સ્ટાઇલમાં જ લો પણ એની સ્ટાઇલ તો હીરો. હા હા જાવ એમને પરીક્ષા દેવા. દરવાજો બંધ કરી ખુલ્લો છે. ચાલુ કર્યો ને ગાડીમાં નીકળી ગયા. જનીલની વાટા ઉભા રહ્યા. બધી વાત તો કરી, પણ આપણે દીદી હારે આવ્યાથી તો વાત જ ન કરી. હે એટલે નખરા એના. જાનું છે ને સ્કૂલે છે રજા શનિ રવિની. એક્ઝામ તો હજી બહુ વાર છે ને. હોય તો આપણે બહુ ઉપાધિ ન હોય. કેમ જાનો બધું આવડતું જ હોય. એટલે જાનું બેન આવ્યા છે અભિભાઈને મૂકવાનું. પછી મારી હારે ટ્યુશન હું ઓફિસ આવવાનું. મને ભૂલાઈ જાય અને ભૂલ વળી દીધું મારે ક્યાં જવું. ઓફિસ આવવાની થાય. પાછી અભિને લેવા જાય ને ત્યારે પાછી ત્યાં હારે આવશે. એટલે આજે સવારમાં કંઈ ખાધું નથી ને. 2 વાગ્યા સુધી ભૂખી જીકાવાની છે. કેમ કે અહીંયા અમારી ઓફિસે કંઈ મળતું નથી. આજ તને કંઈ ખવડાવવું નથી. કંઈ મળે ને તોય હે. હા તો અહીંયા મૂકી જ જાય. એટલે ને તને ત્યાં સીધી મૂકી જાય દાદા ને બેન ની ત્યાં. ચાલો ટાટા. બેસ્ટ ઓફ લક બધાને. હો મસ્ત લગજો. નિરાતા કરતા ટેન્શન લીધા વગર. હાલો જાનું તોય તો આવજે બેટા. આને હારે રહેતું ત્યાં બધા પાણી અંબાવવામાં એમાં. જો હવે છે ને અત્યારે 12:40 કે ઓફિસેથી નીકળે છે. કાલે થોડોક વહેલો નીકળ્યો હતો. 12:30 નીકળી ગયો હતો. આજે 10 મિનિટ મોડો નીકળ્યો છું. કેમ કે કાલે મારે ત્યાં વેઇટિંગ કરવું પડ્યું હતું. અભિને લેવા સ્કૂલે જ આવશું. એને એક્ઝામ છે ને કાલની પરમ દિવસે. મને ભૂલાઈ જાય છે રોજ. કાલે પરમ દિવસે કહેવાય જાય. અને જાનું આજ સાથે છે. જાનું બેનનો બેઠા બેઠા ડાન્સ ચાલુ છે. તો અભિને છે ને સાયન્સની એક્ઝામ હતી. ઓકે એક્ઝામ સારી ગઈ છે. આગળ જાવું એટલે આમ છે ને રસ્તામાં વિદ્યાર્થીઓ બહાર નીકળતી આવશે ને ત્યાં ખબર પડી જાય કે સારી એક્ઝામ છે કે કેમ છે. કેમ કે બધાના ચહેરાના હાવભાવ ઉપરથી ખબર પડી જાય. તો ચાલો ને સ્કૂલે જઈએ બધા. બહાર નીકળવા માંડ્યા જાનુબેન. અભી ક્યાં છે? જોઈએ હે આવ્યો. વાર લાગશે બહુ એને. કાલે આવતી છેલ્લે નીકળો તો આજે આવતી છેલ્લે નીકળશે. ઓલી બસ ગોતે બોલો. હા વહેલું હે વહેલું હતું. હા વહેલું હતું. કેટલું જેવું? સુપર. વાહ ફોટો રાઈટ જાયગા. હે ફોટો રાઈટ જાયગા. 1:25 આજ તો બહાર નીકળી ગયા. કાલે 1:20 તમે જે અંદર હતા બહાર નીકળતા આપણે અહીંથી નીકળવામાં 1:30 વાગી ગયો હતો.
તો કેવું રહ્યું છોકરાઓ? હે કેટલી વાતો કરતા હોય આગળ કેમેરો બંધ હોય કેમેરો ચાલે સારું બસ એટલું જ. હા એમ આગળ કેવી ચર્ચા કરતા હતા કે ભાઈ કેટલા માર્ક આવશે ને આંતે એ બાબતે ચર્ચા નહીં જ કરે તો આપણે કઈ કામે નથી ન કરે પણ તું વચ્ચે હાવ ખોટી વિશે આને હારે લવાય તમને બે ને કહું શું છે કેટલા માર્ક આવે એવું લાગે છે? 75 વટી જાય બધા 75 ખાલી વટે છે કાલે કે 75 વટી જાય ને આજે 75. અરે આણે આગળ કેટલા કીધા ખબર? 79 કીધા. 79 આવી જાય. હા બસ 79 એટલે 80 માંથી 79. 80 માર્કની એક્ઝામ છે. જેની લોરાને બધા તમે બેસ્ટ ઓફ લક કીધા હતા ને તે લાગુ પડી ગયો. અને હું છું રાતે ખોટું એમ ને વધારાનું વચાઈ ગયું. એટલું બધું વાંચવાની જરૂર નહોતી એવું ઈઝી એવું. હું તો પેલા છે ને બધા છોકરાઓ બહાર નીકળતા હતા ને તો એ બધાને મોઢા જોઈને તો મેં કીધું થોડુંક અઘરું નીકળવું લાગે છે કેમ કે કોઈનો ચહેરો હસતો હોય એવું નહોતું લાગતું એમ. અમુક કોઈ એમ કહેતો હતો એને બદલે ઈઝી નીકળ્યું એમ ને. વેરી ગુડ જો સરસ. છોકરાઓ માટે ખુશખબરી તો છે પણ એની વાંહે દુઃખની ખબર એ હોય કે જે ઈઝી નીકળે ને એની પછી પાછા હાર્ડ નીકળે ગણિતના નહીં. નૈતિકની યાદ 10મું છે આ વર્ષે જ. સાયન્સનું તમારે ઈઝી હોય તો મેથ્સનું પાછું હાર્ડ હોય. હા એટલે હવે તમારી નેક્સ્ટ એક્ઝામ છે એ મેથ્સની જ હોય ને. 9 દિન રજા છે. 9 દિવસ રાત દિવસ વાંચે એટલે લખે ને નહીં. તો કાલથી શું કરવા છે કે ફરવાને જાઉં 2-4 દિવસ છે આમ તો એમ કરાયો કાલથી ફરવા આવી જવું છે 4-5 દિવસ આવીને પછી મહેનત કરવી છે કેમ કે 9 દિવસની રજા આપી કરવું શું કે એટલું બધું થોડું વાંચવાનું હોય એવું થયું છે ભાઈ. ચાલો તો હવે જઈએ ઘરે ને ઘરે જઈને દાળ ભાત ખાઈને સુઈ જાય ઘડીક કેમ કે આ છોકરાઓ તો આખી રાત જઈ ગયા છે ખરેખર આખી રાત વાંચતા હતા. સારે તું પાછો કપડા લેવા ગયો તો ને પાછો કેમ સવારે હું ઉઠ્યો ત્યાં તો વહી ગયો તો કેમ એમ કર્યું? ના પછી મેં કીધું ઘરે જ વયો જાય એમ એવું કર્યું એમ ને. કાંઈ વાંધો નહીં સારું. ચાલો તો હવે અત્યારે તાર ઘેર જવું કે આવું સવાલ 2 વાગ્યામાં 10 મિનિટની વાર છે ને ઘેરે પહોંચ્યા ને એટલે ભાઈ હાવ નાટક બાદ હાવ એટલે આવ આગળ ના આગળ અવાજ આવતો તો છોટી ગયું બંધ એટલે અવાજ સંભળાતો હતો ને. 1:45 વાગે તો બધા સુઈ જ ગયા હોય. હવે અત્યારે લંચમાં શું છે જોતો બી ખોલ તો ખરાવટા. શું બનાવ્યું ગુલાબ? શું બનાવ્યું? દાળ ઢોકળીની સાથે કાંદા. ચાલો તો જાનો દીદી આપણે દાળ ઢોકળી ખાઈ લઈએ. જાનું એ તો સવારનું કાંઈ ખાધું નથી બિચારીએ. હા વીકેન્ડ તરસી છે હે હા બિચારી વીકી તરસી છે દાદા ઓફિસ આવી ઇડલી સંભાર ખાતા ઇડલી સંભાર હા મજા આવી છે ને હે આ બસ જવાબ તો એમ ના જો તો ખાવામાં કેટલી ઓલી છે. તો અત્યારે બનાવ્યું છે દાળ ઢોકળી મસ્ત લીમડાના પાંદડા સાથે. હવે કાંટા સમસે આમાં ન હોય દાળ હારે લેવાય અહીં તો મજા આવે. કાંટા સમસે કોઈ દાળ ઢોકળી ખવાય કંઈ ખબર પડે કે નહીં? 4 વાગ્યામાં 5 મિનિટની વાર છે. આજે આપણે ઓફિસ જવાનું થોડુંક વધારે મોડું કર્યું છે. થઈ ગયું નથી કર્યું છે કેમ કે છે ને થોડીક નીંદર વધારે આવી ગઈ. નામ તો ગણતરી હતી થોડીક વાર આજ આરામ. હા ટાઈમ થયો છે અત્યારે 8 વાગ્યાના માથે 5 મિનિટ થઈ ગઈ ને ઓફિસેથી ઘરે જવા તો નીકળી ગયો શું. રસ્તામાં હું છે ને શરૂ ગાડીએ વિડીયો ચાલુ કરું ને એટલે કાંઈક એવું હોય કે આપણે તમારી સાથે વાત કરવાની ઈચ્છા થઈ હોય એટલે વિડીયો ચાલુ કરું. આજે એવી વાત હતી કે ભાઈ ઘણી વખત છે ને કોમેન્ટ બધા કરતા હોય ને બધાના રિપ્લે તો આપણે આપતા હોય પણ રિપ્લેમાં કેવું હોય કે ભાઈ હું ઇનકેસ તમારું નામ ન બોલ્યો બ્લોગમાં અને કેમ કે બધાની કોમેન્ટ વાંચી હોય આપણે એક સાથે વાંચી હોય પછી પાછું છે ને નામ યાદ ન રહ્યું હોય કે કોણે કઈ કોમેન્ટ લખી તો સોરી. ક્યારેક સારી એવી કોમેન્ટનું પણ નામ નથી લેવાતું એટલે મારી ભૂલ છે તો એક્સેપ્ટેડ. અને કાલની એક કોમેન્ટ મેં વાંચી હતી ને એમનું નામ હતું ઉષાબેન શાહ યુએસએથી. તો થેન્ક યુ. કઈ કોમેન્ટ હતી એમની? કોમેન્ટ હતી દહીં મૂળો મોગરીને દહીં બપોર પછી નહીં. આવા સજેશન સારા દે છે. અને તમને બીજી વાત એ કરવી હતી કે પ્લીઝ તમે નવા સબસ્ક્રાઈબરો બહુ છે. કોમેન્ટ નવી આવે છે ને ઘણા નવા સબસ્ક્રાઈબરો છે એમની કોમેન્ટ આવે છે સારી કોમેન્ટ આવે છે. એની સિવાય એવા પણ છે કે જે લોકો વ્લોગ ડેઈલી જોવે છે અને હજી સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે. હજી છે ને 52% આપણા વ્યુઅર્સ એવા છે કે એમણે સબસ્ક્રાઈબ નથી કર્યું.
ડેઈલી વ્લોગ જોવે છે તો પ્લીઝ ફરી એકવાર રિક્વેસ્ટ કે સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાથી એવું થાય કે કોઈ વ્લોગ તમારે મિસ ન થાય. જ્યારે વ્લોગ આવે એટલે તમને નોટિફિકેશન આવે એટલે તમે વ્લોગ જોઈ શકો. તો પ્લીઝ 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 ચાલો હવે જઈએ આપણે ઘરે. અને ઘરને થોડુંક જવા મોડું તો થઈ ગયું છે પણ જોઈએ હું હશે ત્યાં. બીજું સુરતમાં નવો સિગ્નલ ચાલુ થયું ને ત્યારે છે ને બધા બહુ ઊભા હતા સિગ્નલે. પણ હવે તમે જો હું ઊભો છું હજી અહીંયા વાર છે થોડીક 60 સેકન્ડ ઉપર છે પણ લોકો હવે છે ને બહુ ઊભા નથી રહેતા, પાછા હતા એમને થઈ ગયા. અમારે સુરતમાં થોડીક આવી પ્રોબ્લેમ રહેશે. નવું બધું ચાલુ થાય ત્યારે બધા ફોલો કરે નવા રૂલ્સ, થોડીક ભીં હોય ત્યારે. પણ પછી પાછા બધા જો આવે રિક્ષાવાળા ભાઈ એવી ગયા, થોડાક લોકો છે આપણી જેવા જે ઊભા રહ્યા છે પણ બધા નથી ઊભા રહેતા. એટલે પ્લીઝ તમે રિક્વેસ્ટ મારી બધા સુરતના અને ખાસ તો વરાછાના લોકોને કે ભાઈ તમે આ બધા રૂલ્સ ફોલો કરો. આપણા માટે જ છે, આપણી સેફટી માટે જ છે. તો પ્લીઝ રૂલ તોડવાનું ઓછું કરો, બંધ કરી દો. 8:05 ઘરે પહોંચ્યો છું અને ડિનર જાનુ દીદી કરી રહ્યા છે. ગરમ લાગ્યું હું છું ગરમ લાગ્યું ને ખાય છે સુરમું અને આમ કરે ઉલાળા લઈને કેમ આમ કરે પડે ગરમા ગરમ મોઢામાં નખાઈ ગયો ને આપણા માટે છે ભાખરી ને દૂધીનું શાક. તો ચાલો ડિનર કરી લઈએ. મસ્ત જામનબેન છે ને વાડામાં કામ કરવા ગયા છે અને કામ અહીંયા વાસણ લે આ શું કરે છે? મેં કીધું ભાઈ ઓલો લઈ ગયું વાસણ ટકવા ગઈ, પાટલો લઈને બેહવા ગઈ તે. ઓહો હું તો આમ ગર્વથી જોવા આવ્યો. કેટલા સરસ આંબોડો છે. વાહ એલોવેરા કેવું લાગે? હુગરું હુગરું મને તો ગમે નહીં જોવું છે. શીખણું શીખણું કેવું લાગે? શું છે ઉપર? ઓહ આ શું છો? કેમ કલર વયો ગયો? તિરાડું પડી એટલે તો રિનોવેશન કરવાનું છે જાનુબેન, નકર તો ક્યાં કરવાનું બધા પણ દીવા પડ્યા હે હો કદાચ. પડ્યું હોય કાંઈક એવું બધું. પણ આ વાળમાં તું શું કામ નાખશો એમ હું કહું છું. હું નાખું છું દર વખતે મોટા થાય તો આનથી. આનાથી વાળ મોટા થાય પછી પાછા આપણે કપાવવા જઈએ ના તો સિલ્કી છે. હે સિલ્કી સિલ્કી થાય? ઓહો હો તો કરો બાબુ દીકરી બે વાળ સિલ્કી. હાલો છોકરાઓ છે વેદાંત ને નૈતિક ને કોઈ છે નહીં. અભી છે, અભીને તો ટાઈમ મળી ગયો છે ફોન લઈને બેસવાનો. કેમ ખબર છે એની નવી એક્ઝામ છે ને, મતલબમાં હવે પછીની એક્ઝામ છે એ તારીખ 9 તારીખે છે. આજે 28 તારીખ છે ને 9 તારીખે, ત્યાં સુધી વચ્ચેની બધી રજા છે. એટલી બધી રજા આવી છે ને વાત પૂછોમાં. બોર્ડની એક્ઝામ વચ્ચે રજા આવે ને તને મજા આવે કે કેમ થાય? અભી મજા આવે કેમ થાય? મજા આવે. હે એમ નકર તો અમને તો કેવું થતું ખબર? એટલી બધી રજા આવે ને તો ક્યાં દિવસો કાઢો એમ થાય. અમુક હાલો ઓલું માણ આપણે બધું હરખું કરી ગયા હોય કે વચ્ચે ટાઈમ બગાડવાનો થાય. તને મજા પરીક્ષાની ઉપાધિ નહીં, પછી પાછી ઉપાધિ કરવાની, પછી ભલન કરવાનું 9 દિવસ પૂરું થઈ જાય. એમ 9 દિવસમાં ફ્રેશ જાય ને. અમારે જે હોય ને વહેલી પરીક્ષા પતે ને એટલે આમ વેકેશન વહેલું પડે એની મોજ હોય અને એવું કંઈ નથી. અને જો હવે છે ને ટાઈમ થયો છે 9 વાગ્યામાં હજી 15 મિનિટની 20 મિનિટની વાર છે પણ. અને અમે જો આ નવું ચાલુ કર્યું છે અત્યારે. આ થેરાપીનું નામ છે શું નામ હશે કોને ખબર? સેમ્પિન પેન્યો મશીન છે અને એમાં છે ને પગમાં થોડાક ઝીણા ઝીણા મસ્ત કરંટ આવે એનાથી કંઈ નસું ખુલે ને હવે થોડોક ઓલું જે અટકી ગયું હોય ને ગાંઠું થઈ ગયું હોય ને હે આગળ ગુલાબના કાલે 2 દિવસ ત્યાં કાકાને ત્યાં જઈએ છે ને ત્યાં જ મશીન છે ને. આવું જ થાય છે ને? થાય છે તો આવો જ ને કરંટ લાગે છે. અલગ થોડુંક છે મશીન, સેમ આવું નથી પણ આવું વાઇબ્રેટ થાય છે, થોડોક કરંટ લાગે. એટલે એવી વસ્તુઓ લાવ્યા છીએ અત્યારે ઘેરે. આ આપણે ઘરની વેચાતી નથી લીધી, મારા ભાગીદાર છે એની પાસે હતી, ગાડીમાં જ પડી હતી કે લેતો જા થોડાક દી વાપરે. એટલે કીધું ચાલો આપણે ટ્રાય કરીએ, થોડાક દી વાપરીએ. અને જો અત્યારે 28 મિનિટ માટે બાકી હતું હવે. અને આમાં છે ને પાવર જે વધારીએ, 28 વધારે તો થોડોક વધારે હોય તો થઈ ગયો 35 ઉપર. અને તાકાત સારી છે. હું તો 25 ઉપર નહોતો લઈ જતો, ત્યાં ગયા ઓફિસે ટ્રાય કરી હતી ને 25 તો ઓળે ધ્રુજારી પડતી હતી. અને આજ જો કેવો પગ ધ્રુજે છે હે હલાવતી હોય એવું લાગે. હાથે હાથે હલો આપણને લાગે ને હલાવે છે પણ પગ હાથે હાથે હલે. હા બાબુ હતી હવે 30 ભોગી ગયા ભાઈ. હવે એનામ તાકાત આવી ગયો. નગર તો આમાં ચોટ લાગે જોરદાર. 30 તો
સીધો શરૂ કરી દીધો તેમનો કાંઈ. એ તો ઓલું કેવું લાગે ખબર આપણે હરિદ્વાર ને ગંગા નદી નાવા જાય કેમ પેલા અંદર પાણી પગ બોળી એટલે ટાટો બોળ લાગે એની જેવું હા પછી તમે અંદર નાયા કરો કઈ વાંધો ન આવે બહાર નીકળો ને તો ઠંડી લાગે એવું થાય પછી એટલે આ એવી વસ્તુ છે અત્યારે જો આ છે ને વધારો ધીમે ધીમે વધારો હવે ન વધારો આખો રહેશે. અરે 90 સુધી લઈ જાય દરબાર હું આગળ ઉભો રહીશ, હું એવું કરે. મારે નથી કરવા તમારે દુખે તમને મને આને અભી લઈ. એ રહેવા દે મને શોટ વધારે લાગે તમારી બધા કરતા એ ખબર પાછી શું કામ લાગે ના આવે. એવું નહીં મારામાં ઓલું આપણે નાખેલું છે ને સ્ટીલ એટલે વધારે લાગે હે? હા એવું હોય ગમે ત્યાં શોટ લાગતો હોય ને તમને લાગે આ ને સીમા તમને બેને વધારે નથી મળશે ને બેન. લાગે. એટલે લાગે એને એવું છે ને અર્થિંગ લાગે તરત જેના બોડીમાં કોઈ પણ પ્લેટ નાખેલી હોય સરિયો નાખેલો હોય એને શોટ વધારે લાગે એવું હોય. જો હવે અત્યારે છે ને એને ગોઠણનો તકલીફ છે ને તો ત્યાં ગોઠણની નીચેના ભાગમાં છે ને હે હા ત્યાં ગાંઠ છે તે ગાંઠ ઓગાળવા માટે આ કરંટ આપવાનું ચાલુ કર્યું છે તો પગ કેવો થાય એ હાથે થાય જો એ કરતી નથી નકર આપણને એમ લાગે હવે કરે છે આ મશીન મસ્ત ચાલુ કરી દીધું છે શું થયું હવે લાંબો ઝટકો આવવો મળ્યો હવે વારો ભાભીનો આવ્યો છે પણ એ આમ આમ થાય છે, આ પણ એમાં હાથામ આમ કરતા જવાને એમ શું થઈ ગયું ધીમું કર દે પેલા ધીમું કર દે એને ધીમું કર દે નકર આગળ એક પેલી કપાઈ જાય. એક ઘટ ઝટકે આગળ બંધ કરી દે ઘા કરી દે પાછા કપાઈ ન જાય પણ. બીક જ એટલી હોય ને એમ તો તે હાથે આમ તું ઊંચો લેતી થાય હું હાથ ઊંચો કરી દીધી, હાથ ઊંચો કરે. કેવા ઝાટકા આવે. પણ ધીમું જ છે હવે ઓગણી ઉપર તો છે ઘડીક રહેવા જો નહીં આમ હાથ આમ સીધા રાખો તમે હવે તો પગ મૂકો. હા ઓલી દોરો આમ ઉપર ઠેકાડી દે ને એમ ઠેકાણ દઈશ. દોરો હું કે બન આમ બહુ ઊંચું ઉલાડમાં તને હાથ હલે યા ક્યારેક બધા ના થેરાપી ચાલુ છે તમારે વધારવું? નહીં નહીં મારે નથી ઉતારવું મને છે ને વધારે લાગે થોડું કઈ હોય ને આ સારું છે, આ તરફ કોઈ નહીં. તો આજે પણ મસ્ત દિવસ ફેન્ટાસ્ટિક દિવસ સમાપ્ત થયો છે અને એક્ઝામ પછીના 10 દિવસની રજાનો દિવસ ચાલુ થયા છે આજથી 9 દિવસ 10 દિવસ નહીં પણ 8 દિવસ આમ તો 9મા દિવસે એક્ઝામ છે તો 8 દિવસ સુધી અભિનયનો એક્ઝામ નથી સુપર વ્લોગ ચાલુ છે એટલે રજા પાડવાની ગણતરી પડવાની એમ લાગતું હતું કે વ્લોગમાં પડી જાય પણ હજી નથી પડી હવે કાલથી હું થાય જોઈ તો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ આવતીકાલે ફરી નવા દિવસે નવો વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ ત્યાં સુધી બાય.